હા, નરેન્દ્ર ગોહિલ બોલું છું લખીગામથી. જી નરેન્દ્રભાઈ બોલો ને. આપણે લેન્ડ લુઝરમાં એક મારા મિત્રને નોકરી નથી લેતા. નથી લેતા? હા, 5 વર્ષથી ધક્કા ખવડાવે છે, વારંવાર રજૂઆત કરતા તો પણ ધક્કા ખવડાવે છે. એટલે પહેલા નોકરી કરતા હતા ત્યાં આગળ? હા, લેન્ડ લુઝર એટલે સર લેવા જ પડે એમને, પણ અત્યારે ના પાડે છે. અત્યારે મંગળવારે અમને બોલાવેલા છે. ક્યાં આગળ? અદાણી કોર્ટ. અદાણી કોર્ટમાં? અદાણી કોર્ટમાં? હા, બરાબર. તો એની રજૂઆત કરી, તમે શું કીધું? રજૂઆત અમે સર 5 વર્ષથી કરીએ છીએ. એવું કહેવા માંગે છે કે તમને 10 લાખ રૂપિયા આપીએ, તમને નોકરી નહીં શા મળે. માટે? પણ શા માટે? એવું તો કાયદો તો એવું કહ્યો છે તમારે નોકરી આપવી જ પડે એમને. હા તો સર અમે રજૂઆત કરી એના માટે અમદાવાદ ઓફિસ પર ગયા અમે, એ ના પાડે છે. પણ એમાં એક્ટ તો એવું છે કે જેને જમીન ગઈ છે એને નોકરી આપવાનો એવો જીઆર જ છે. હા, એટલે જીઆઈડીસી તો કહે છે આપવાનું, પણ અદાણી કંપની ના પાડે છે. અદાણી કંપની ના પાડી દે છે. હા. તમે આના બાબતમાં લીગલી ફરિયાદ દાખલ કરવાની વાત કરી? હા સર, આંદોલન પણ કરેલું એકવાર અમે. શું કહી રહ્યા છે કે હવે અમે જમીન વગરના થઈ ગયા, અમે અમારી જમીનો તમને આપી દીધી, હવે અમારે નોકરી નીચે કરવાની અમારા વિસ્તારની છોડીને? હેલો. એટલે તમે એની રજૂઆતો જિલ્લા કલેક્ટર સાહેબને કરી છે? હા સર, બધે કરેલી છે. પીએમ સર ને કરેલી છે, ધારાસભ્યને કરેલી છે, પોલીસ સ્ટેશનમાં કરેલી છે, કંપનીમાં કરી, બધી જ જગ્યાએ કરેલી છે. તમારું રહેવાનું ક્યાં છે હાલ? અમે લખીગામ, દહેજ પાસે, ભરૂચથી 50 કિલોમીટર દૂરીમાં છે. દહેજ? હા. તમારી બધી જમીન જતી રહી છે જીઆઈડીસીમાં? હા, જીઆઈડીસીમાં બધી જમીન જયેલી છે. તો આવા પણ બનાવો છે. જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ આ બાબતની અંદર ધ્યાન આપજો કે આ ભાઈ ફોન કરી રહ્યા છે, એમને કહી રહ્યા છે કે દહેજની અંદર એમની જીઆઈડીસીમાં બધી જમીન એમની જતી રહી છે. એઝ પર એક્ટ, એઝ પર કાયદા, લેન્ડ યુઝર પ્રમાણે એને નોકરી મળવી પડે, નોકરી આપવી પડે, પણ કંપની અસ્વીકાર કરી રહી છે. જીઆઈડીસી તો કહી રહી છે પણ કંપની અસ્વીકાર કરી રહી છે. તો તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર સાહેબ આ બાબતની અંદર એક્શન લે. સાહેબ તમને ભાઈ, તમે તાત્કાલિક ધોરણે, મારો અવાજ તમારી સુધી પહોંચી રહ્યો છે? હા સર, હા સર. સોમવારે જિલ્લા કલેક્ટર સાહેબને મળો, ફાઇનલ અરજી આપો કે સાહેબ મને દિન 7 માં નોકરી નહીં મળે તો હું આપણી કચેરીએ આંદોલન ઉપર બેસીશ અને આંદોલનની અંદર મહિપતસિંહ ચૌહાણ મારી સાથે જોડાશે. ઓકે સર, ઓકે. તમે આપો અરજી. સારું સર. તમારો નંબર મેં નોટ ડાઉન કરી લીધો છે, આપણે કોન્ટેક્ટમાં રહીશું. ઓકે સર, ધન્યવાદ. ઓકે. તો આજનો આપણે કાર્યક્રમ જે રહ્યો એની પર આપણે ચોક્કસ ચર્ચા કરીશું. અને હવે 1800 થી પણ વધારે મિત્રો લાઈવ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિને અપીલ કરું છું કે તમારા જે વિભાગનો પ્રશ્ન છે એ વિભાગની કચેરીએ તમે જઈને ફોન કરજો, બહુ વધારે મજા આવશે. અને જેટલા પણ પ્રશ્નો આવે છે, કોઈ એક વ્યક્તિ પૂરતા નથી, એ આખા ગુજરાત પૂરતા આવે છે. એટલે દરેક એપિસોડ એ દરેક માટે ફાયદાકારક છે. દરેકને કંઈક નવું શીખવા મળી રહ્યું છે. અને નિડરતાથી તમારો અવાજ મૂકો, નિડરતાથી તમે તમારો પ્રશ્ન પૂછો, સહેજ પણ ડર્યા વગર, ગભરાયા વગર તમારી રજૂઆત કરો. લાખો લોકો સાંભળી રહ્યા છે. આપણો બાપુ બોલેગા એપિસોડ નંબર 6 આજે પણ સફળ છે. અત્યારે પણ 2000 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. મિત્રો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. લોકોને કહેજો કે દરરોજ બપોરે 2 વાગે બાપુ બોલેગા એપિસોડની અંદર જોડાય, એમની રજૂઆત કરે. અને દરેક સામાન્ય વ્યક્તિનું મીડિયા, એક છેવાડા વ્યક્તિની વ્યથા લાખો લોકો સુધી પહોંચાડવાનું એકમાત્ર માધ્યમ એટલે બાપુ બોલેગા. અહીંયા ના કોઈના બાપનો ડર, ના કોઈની હડાબરી, ના કોઈની શરમ, કશું જગ્યા રાખતા નથી. બિંદાસ બાપુ બોલેગા. મળીએ આવતીકાલે એપિસોડ નંબર 7 ની અંદર. ત્યાં સુધી આપશો મને રજા. તમારા સવાલ જવાબ મારા, આપણી સ્ટાઇલમાં. પણ હા, ફરીવાર રિપીટ કરીશ કે ઘણા લોકોને એવો અહમ છે કે બાપુ 24 કલાક નવરા છે, બાપુ એમના ફોન તરત ઉઠાવે, જવાબ આપે, એટલે એ હોશિયારી મૂકી દેજો. શક્ય હશે ત્યાં સુધી હું મદદ કરતો જ રહ્યો છું, પણ બાકી તમને એવી હોશિયારી ના રાખતા, નોકર ના સમજી લેતા કે ભાઈ તમારો જવાબ આપવો જ પડશે. કેમ ના આપો? બંધાયેલો નથી, થાય એટલી મદદ કરું છું, એટલે માપે રહેજો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.